નવસારીમાં વિજલપોરના રામનગર વિસ્તારમાંથી ગઈકાલે બપોરે 2 બાળકો ગુમ થયા હતા। પરિવારજનોએ બાળકોને શોધવાનો પ્રયાસ કર્યો, પરંતુ જ્યારે તેઓ મળ્યા નહીં ત્યારે રાત્રે 8 વાગ્યે પોલીસ ફરિયાદ નોંધાવી હતી। પોલીસ ઇન્સ્પેક્ટર નિલેશ રાઠોડે કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખી તરત જ કાર્યવાહી શરૂ કરી। તેમણે અલગ અલગ ટીમ બનાવી બાળકોની શોધખોળ શરૂ કરી। પોલીસની ત્વરિત કાર્યવાહીના પરિણામે માત્ર 2 કલાકની અંદર જ બંને બાળકો મળી આવ્યા। બાળક વિજલપોરના આશાપુરી માતાજીના મંદિર પાસેથી મળી આવ્યા। પોલીસે બાળકોને સુરક્ષિત રીતે તેમના પરિવારજનોને સોંપ્યા। બાળકોને જોઈ પરિવારજનોની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા। પરિવારે વિજલપોર પોલીસની ત્વરિત અને સફળ કામગીરી બદલ આભાર व्यक्त કર્યો છે। मेरा नाम श्यामू मिश्रा है। मेरा लड़का 3 बजे गायब हो गया था। पुलिस थाने में मैंने 8 बजे रिपोर्ट लिखवाया। पुलिस ने मेरे लड़के को 10 बजे ढूंढकर सही सलामत मेरे पास वापस कर दिया। जी, आपका नाम? गणपत लाल रावत। क्या हुआ था? मेरी बच्चे 3 बजे से गायब हुए घर से। हमने 8:30 बजे के लगभग पुलिस स्टेशन में रिपोर्ट दी कि हमारे बच्चे गायब हो गए। हमें 10 बजे के लगभग हमारे बच्चे घर पे लाके दे दिए पुलिस वालों ने। ब्यूरो रिपोर्ट S9 न्यूज़ नवसारी। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।